સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે ફોર્મ ભરવાની છેલ્લી તારીખને માંડ 48 કલાક બાકી રહ્યા છે। ત્યારે હમણાં થોડીક જ વાર પહેલાં ભારતીય જનતા પાર્ટીએ 254 જેટલી દાહોદ તાલુકા પંચાયતની, 50 જિલ્લા પંચાયતની તેમજ દાહોદ નગરપાલિકાની 36 બેઠકો ઉપર ઉમેદવારોના નામોની જાહેરાત કરી દેતા રાજકીય ભૂકંપ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। કારણ કે ખાસ કરીને દાહોદ નગરપાલિકામાં આ વખતે નો રિપીટ થિયરીમાં ફક્ત 2 જ ઉમેદવારોને રિપીટ કર્યા હતા, જે પણ ગયા વખતે કોંગ્રેસના મેન્ડેટ પર લડ્યા હતા અને આ વખતે બીજેપીએ પ્રથમ વખત એમને મેન્ડેટ આપ્યો છે। એટલે આમ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીએ નો રિપીટ થિયરી અપનાવીને તમામ નવા ચહેરાઓને આ વખતે ઉમેદવાર બનાવ્યા છે। જૂના જોગીઓના પત્તા કપાતા હવે ધડાધડ રાજીનામા પડવાના હોવાના એધાણ આવી રહ્યા છે અને કેટલાકની તો હવે શરૂઆત પણ થઈ ગઈ છે। ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ થોભો અને રાહ જોવાની નીતિમાં હતી, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ હવે તેમના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે અને હવે જે ભારતીય જનતા પાર્ટીમાંથી નારાજ થયેલા લોકો છે અથવા તો જે ઉમેદવારી કરનાર હતા તેમના પત્તા કપાયા છે। હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તેમના સહારે હોય તેવું લાગી રહ્યું છે અને આવનારા સમયમાં કદાચ ભાજપમાંથી નારાજ થયેલા લોકો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી ઉમેદવારી કરે તો તેમાં નવાઈ નહીં। પરંતુ આજે સાંજના સમયે ભારતીય જનતા પાર્ટીએ 254 જેટલી તાલુકા પંચાયત, 50 જેટલી જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાની 36 બેઠકો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે અને સૌને ચોંકાવી દીધા છે। કારણ કે આ વખતે નો રિપીટ થિયરીમાં દાહોદ નગરપાલિકામાં ઇતિહાસમાં પહેલી વખત આવું થયું છે કે તમામ નવા ચહેરાઓને સ્થાન આપીને કદાચ ભારતીય જનતા પાર્ટી લિટમેસ ટેસ્ટ કરવા માંગતી હોય કે નવા પક્ષના નિશાન ઉપર ઉમેદવાર જીતે છે કે તેમની વ્યક્તિગત ઓળખથી જીતે છે। એટલે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ નવી થિયરી અપનાવી છે। હવે આ નવી થિયરી સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કયા પ્રકારના હથિયાર યુઝ કરે છે, જૂના જોગીઓ શું નવા ઉમેદવારો સામે ભારે પડશે, તે હવે આવનાર સમય જ બતાવશે।